કાર્યક્રમો આલે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર રજૂ. સમાજે ખૂબ ફાળો આપ્યો અને સંકુલ તૈયાર થઈ ગયું. અને આ પટ્ટા ડેડ છોકરા ત્યાં તૈયારી કરે છે. આળી માર્કેટનું પેપર છે જેમાં 33 ગુણ આ પટ્ટાના જે હીર છે આ વિસ્તારનું. દીકરાઓ ખૂબ ભણાય હોશિયાર છે. હવે આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે. ખાલી છોકરાને તમે મેળવી દેજો. કોઈ બિસ્તરા લાવવાના નથી. વાહન આજે એક દાતા છે બધું પહોંચાડી દીધું. પછી ધોંધેરા પટ્ટી આ નજીક છે. એમને હાલ ધોંધેરામાં સ્કૂલ નથી બની એટલે એમને પણ દીકરાઓ હોય દીકરી હોય કહેજો કે કોઈ પણ ભરતી હોય પોલીસ ભરતી હોય કે બીજી તમામ ભરતીઓ હોય એના માટે દીકરા દીકરીઓ માટે થરાદમાં વ્યવસ્થા છે. એવું નથી કે આપણે વાવ-થરાદ જિલ્લાના જ આવીએ. સમગ્ર વાવ-થરાદ જિલ્લો હોય ધોંધેરા હોય ડીસા હોય બનાસકાંઠામાં જે દીકરાઓને ત્યાં રહેવાની વ્યવસ્થા ન હોય તો થરાદ મુકામે આ બિલ્ડિંગ એ રબારી સમાજનું તમારું છે. તમામ દીકરા દીકરીઓને મૂકજો અને તમારા સૌના ભરોસે રહેવા ખાવા પીવાનું બધું ફ્રી છે. માત્ર દીકરાઓને મૂકજો. ટ્રેનિંગમાં પણ આપણે હરિયાણાથી કોચ લાવ્યો છે તો એવી ટ્રેનિંગ કરાવે છે કે અગ્નિવીરની કોઈને પરીક્ષા આપવાની હોય તો એ મેદાન પાસ કરવાનું તો ગેરંટી લે છે પણ પરીક્ષા પાસ કરાવવા પણ જવાબદારી લે છે. એટલે તમે બધા પુણ્યનું કામ કરજો. જે ગામમાં દીકરા હોય 18 વર્ષથી નીચેની ઉંમરના એમને તમામને થરાદ મૂકી દેજો. અમે અમારી મહેનત કરીને દીકરો નોકરી ના મળે ત્યાં સુધીના તમામ પ્રયત્નો સમગ્ર સમાજ કરીને દીકરાઓ નોકરી મેળવતા થાય દીકરી નોકરી લેતી થાય એ જવાબદારી તમે સમાજે જયારે આટલા પૈસા આપી બિલ્ડિંગ કર્યું છે તો એ જવાબદારી